નમસ્તે મિત્રો, હું છું કાજલ ઘોઘારી. મિત્રો, 2 દિવસ પહેલા મતલબ તારીખ 8/1/2025 રોજે આપણે સુરત ખાતે આમ આદમી પાર્ટીની એક પરિવર્તન સભાનું આયોજન કર્યું હતું ગોડાદરામાં, જેમાં ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી તથા ચૈતરભાઈ વસાવા આવેલા હતા. મિત્રો, તમે નીચે જોઈ શકો છો, પરિવર્તન સભામાં એટલું બધું લોકોનું સમર્થન મળ્યું અને બહુ સારી એવી સભા ગઈ. લોકો પરિવર્તન કરવા માંગે છે. એવામાં જ સભાની પહેલા ઘણા અસામાજિક તત્વો જેની હરકત તમે જો, પછી આપણે આગળ વાત કરશું. મિત્રો, આ લુખ્ખા તત્વોએ બેનર બનાવ્યા અને એમાં ટોપી પહેરાવી અને વિરોધ પ્રદર્શન કર્યું કે અમે આ પરિવર્તન સભા નહીં થવા દઈએ, આમ છે તેમ છે, એવા નારા લગાવ્યા. તો એ અસામાજિક લુખ્ખા તત્વોને મારે એ કહેવાનું છે કે તમે જાગૃત છો, સારી વાત છે, પણ તમે રોંગ જગ્યાએ જાગૃત છો. જે માણસો, જે લોકો સમાજ માટે કામ કરે છે, જનતા માટે કામ કરે છે, જનતાનો અવાજ બને છે, એનો વિરોધ પ્રદર્શન કરવાની કોઈ જરૂર નથી. વિરોધ પ્રદર્શન એ લોકોનું કરો જે ગુજરાતમાં હરેક 2-3 દિવસે કિસ્સો બને છે કે 3 વર્ષની બાળકી સાથે ગેંગ રેપ થયો, 5 વર્ષની બાળકી સાથે રેપ થયો, 7 વર્ષની બાળકી સાથે રેપ થયો. એની ઉપર તમે તમારા સરકારની સામે વિરોધ પ્રદર્શન કરી અને એવું કહો કે ભાઈ એ નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તો બેન દીકરી સેફ રહેશે. આવા સારા સારા કાર્ય તમે કરી શકો છો. બહુ બધા એવા કાર્ય છે જ્યાં સરકાર નથી કરી શકતી ને નાકામ રહી છે. એ કાર્ય ચાલો આપણે સૌ સાથે મળીને કરીએ. તો તમે એવું નહીં કરી શકો. તમે હંમેશા ધર્મને વચ્ચે લાવશો, તમે શ્રીરામના નારા લગાવશો, પણ શ્રીરામે એવું કહીને ગયા છે, એવું જ કહે છે શાસ્ત્રમાં, બધે એવું જ લખેલું છે કે હંમેશા તમે સચ્ચાઈનો સાથ આપો. એનો એ જ મોટો ધર્મ છે. એક પીડિતાને, દીકરીને બચાવો, દીકરીની સુરક્ષા કરો, દેશની સુરક્ષા કરો, એ તમારો મોટો ધર્મ છે. નહીં કે જે સારા કાર્ય કરતા હોય એનું વિરોધ પ્રદર્શન કરવું. એવી હલકાઈની માનસિકતા તમારી દૂર કરો. આપણે સૌ ગુજરાતી છીએ, આપણે સૌ ભારતીય છીએ. ચાલો સૌ સાથે મળીને પરિવર્તન લાવીએ. જય હિન્દ, જય ભારત.